ભરૂચના ઝઘડિયામાં બાળકી સાથે થયેલી હેવાનિયતની ઘટનામાં એક તરફ તપાસ પર સવાલ ઉઠ્યા છે, ત્યાં બીજી તરફ જાણે કે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે। 2 દિવસ પહેલા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આ ઘટનાને લઈ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા અને દીકરીઓને સુરક્ષા આપવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાના આરોપ લગાવ્યા હતા। ત્યાં આજે કેન્દ્રીય મંત્રી CR પાટીલનું મોટું નિવેદન આવ્યું। તેમણે આ ઘટનામાં આરોપીઓને કડકમાં કડક સજા આપવા સરકાર કટિબદ્ધ હોવાનો દાવો કર્યો છે। एक ज वर्षना આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસૂમ દીકરી પર પાશવી બળાત્કાર થાય છે, એની હત્યા થાય છે। સુરેન્દ્રનગરમાં પણ આવું માસૂમ દીકરી પર બળાત્કાર થાય, વડોદરામાં પણ નવરાત્રીમાં જતી એક દીકરી પર બળાત્કાર થાય, સુરતમાં પણ બનાવ બને અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે। આખા સમાજને ઝંઝોળી નાખે, હચમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસન ને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે। કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલા લે છે, ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલા લીધા છે, એના અટકાયતી પગલા પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ ને બધા